ના ખાંડ કે ના કોર્નફ્લોર કોઈપણ પ્રકારના કેમિકલ વગરનું ટમેટાનું સૂપ ઘરે જ બનાવી લઈએ તો એના માટે 4 થી 5 મોટા ટમેટા લઈ એને મોટા મોટા ટુકડામાં કાપી લઈશું। હવે એક કુકરમાં 2 ચમચી જેટલું બટર એડ કરી દઈશું। એમાં 7 થી 8 લસણની કળી, 2 થી 3 આદુના ટુકડા, એક મોટી ડુંગળીને કાપીને એડ કરી દઈશું। બધું સંતળાઈ જાય ત્યાર પછી ટમેટાને એડ કરી દઈશું। અડધા બીટરૂટને પણ મોટા મોટા ટુકડામાં કાપી એડ કરી દઈશું। થોડી કોથમીરની દાંડલીને એડ કરી દઈશું। બધું મિક્સ કરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું નાખી ટમેટા ડૂબે એટલું પાણી નાખી પ્રેશર કુકરને બંધ કરી 3 વિસલ કરી લઈએ। હવે ગ્લુટન બનાવવા માટે 2 બ્રેડ લીધી છે, એને આવી રીતે ટુકડામાં કટ કરી લઈશું અને 2 ચમચી બટર લઈશું અને એમાં ધીમા તાપે સાતળી લઈશું તો ક્રન્ચી થાય ત્યાં સુધી સાતળી લઈશું। હવે કુકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે તમાલપત્રને બહાર કાઢી અને બ્લેન્ડર અથવા મિક્સરથી આવી રીતે ક્રશ કરી દઈશું અને ગાળી લઈશું, જેથી ટમેટાના બીજ અને સ્કિનનો ભાગ છે એ બહાર નીકળી જાય। હવે એને ફરીવાર 2 થી 3 ઉભરા આવવા દઈશું। એમાં અડધાની અડધી ચમચી જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે ગોળ નાખી અને ઉકાળી લઈશું અને સર્વ કરીશું।